अस्सलाम वालेकुम। બહુ ખુશીની વાત છે કે ઠારી સુન્ની મુસ્લિમ જમાતના કબ્રસ્તાનની અંદરમાં માટીના ફેરવવાની જરૂર હતી. તે બાબતે જફરુલ્લા ખાનભાઈ દુરાની ઉપપ્રમુખ તરીકે વલીભાઈ જુનેજા તેમજ ઉપપ્રમુખ તરીકે રજકભાઈ એસઆરપી તેમજ ઇમ્તિયાઝભાઈ રાઠોડ તેમજ જાવેદભાઈ લલિયા તેમજ શેર મોહમ્મદભાઈ જામ તેમજ અચ્ચાભાઈ સોઢા તેમજ સિરાજભાઈ ઓઠા તેમજ ઇલિયાસભાઈ સોઢા એની ભરપૂર મહેનતથી અલ્લાહના ફઝલો કરમથી અલ્લાહના હુકમથી સુન્ની મુસ્લિમ જમાતની અંદરમાં માટીના ફેરા બાબતે ગ્રુપમાં નાખતા કોકે 2 ફેરા, કોકે 5 ફેરા, કોકે 8 ફેરા, કોકે 7 ફેરા, કોકે 5 ફેરા એકાબીજાએ લખાવેલા હશે. તે બાબતે ધારી સુન્ની મુસ્લિમ જમાત હર હંમેશા નેક કામમાં આગળ જ હોય છે. બહુ ખુશીની વાત છે, બહુ સારા સમાચાર છે, બહુ સારા. અલ્લાહ પાક આ મુસ્લિમ સમાજની અંદરમાં જે ફેરા લખાવ્યા છે અલ્લાહ પાક એને હાજી બનાવે. બહુ સારી વાત છે, બહુ ખુશીની વાત છે. અને બીજું, જાવેદભાઈ લલિયાએ આજથી 3 દિવસ પહેલાં મેસેજ નાખેલો કે ભાઈ 150 ફેરાની જરૂર હતી માટીના ફેરાની, તો એમાં 171 ફેરા થઈ ગયા. માશાઅલ્લાહ, બહુ ખુશીની વાત થઈ. તેમજ એક બીજા સારા સમાચાર એ છે કે પરવેજભાઈ સુમરાએ એવું લખીને મોકલ્યું છે કે આખો દિવસ ટ્રેક્ટર હકાવવાના માટીના ફેરામાં કબ્રસ્તાન બાબતે 2800 રૂપિયામાં સવારે 8થી લઈને સાંજના 6 વાગ્યા લગીને. એ પણ બહુ ખુશીની વાત છે. અલ્લાહ તબારક તાલા જજાએ ખેર આપે. અલ્લાહ પાક કબ્રસ્તાન કમિટીને હાજી બનાવે. અલ્લાહ પાક કબ્રસ્તાન કમિટીને હર જાય તમન્ના પૂરી કરે. અલ્લાહ પાક એને કેસર અને કિસરાના તાજ પહેરાવશે. અસ્સલામુ અલૈકુમ.